જય શ્રી કૃષ્ણ બધાને. તો કેમ છો બધા? આશા કરું છું કે બધા મજામાં છો. તો ચાલો, આજે બપોરે રસોઈ તૈયારી ચાલુ થઈ ગઈ છે ને રોટલી બની ગઈ છે, 2-3 બાકી છે. રોટલી બની જાય એટલે શાક પણ સુધારાઈ ગયું છે. ગાજર વાલોર અને શાક સુધારે પછી રોટલી બનાવીને આપણે શાક વઘારી લઈશું. ચાલુ છે. ગાજરનું શાક કેવું તીખું બનાવવાનું? મીઠું મીઠું બનાવવાનું. મીઠા શાક બનતા હોય. ગુજરાતી મીઠું જ ખાય ને. આપણી બની ગઈ છે. ગેસ કરી દીધો છે બંધ. ચલો, આપણો તેલ તપી ગેસ ચાલુ કરી દીધો છે ને આ કુકર તપી ગયું છે. તો હવે આપણે તેલ નાખી દઈએ. અને આપણે તેમાં રાઈ જીરું નાખી દઈશું. થોડી રાઈ, મરી, થોડું જીરું, બંધ કરી દઈએ આપણે. જો રાઈ જીરું તો કરી ગયા છે. અને આદુ લસણને પેસ્ટ ભેગું નાખી દીધું છે. લસણ છે મરચાં છે અને આપણે સાંકળી લઈએ. થોડી ધીમા આપણે સીજવા દઈશું. આપણે તેમાં મીઠું નાખી દઈએ. જો શાક સીજી ગયું છે આપણને. તેમાં આપણે હળદર, ધાણા જીરું પાવડર અને લાલ મરચું નાખી દઈશું. અને આપણે હલાવી દઈશું. આ શાકમાં પાણી તો નખાય નહીં. શાકનો ટેસ્ટ ના આવે એટલું સારું. એટલે આપણે જરાક જ આપણે આટલું પાણી નાખશું, 4-5 ચમચી જેટલું, જેથી કરી મસાલો ચોટી ન જાય અંદર. ને એક સીટી કરી લઈશું આપણે. ત્યાં સુધી આપણું શાક થઈ જશે, રેડી થઈ જશે. જો આપણે કુકરનું ઢાંકણું બંધ કરી નાખશું અને એક સીટી થાય ત્યાં સુધી આપણે તેને ગેસ ઉપર રહેવા દઈશું. તો જો આપણું શાક બનીને રેડી થઈ ગયું છે, સરસ મજાનું. તો ચેનલમાં નવા હો તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ બધાને.